શ્રીમતી જયશ્રીબેન અને શ્રીમાન જનકભાઈ ઠાકરના ઘરે આવા રૂડા પ્રસંગે અહીં આપણે સૌ પધાર્યા છીએ. તો પહેલા તો સૌએ કુટુંબીજનો અને આમંત્રિત મહેમાનો અહીં શ્રી જનકભાઈ ઠાકર પરિવારના આ સર્વેનું હાર્દિક સ્વાગત કરે છે. સગાઈનો પ્રસંગ છે. સગાઈ એટલે આમ તો અમે લોકો એને સંગાથના હરમના નામથી જાણીએ છીએ. સંગાથ જીવનકાળમાં જો સારો હોય તો જીવન જીવવાની ખૂબ મજા આવતી હોય છે. જિંદગીની અંદર સંગાથ ખૂબ જરૂરી હોય છે. આજે આવા રૂડા પ્રસંગે આપણે અહીં જનકભાઈ આપણે એમને જ્યારે આમંત્રિત કર્યા હોય ત્યારે આપણે બધાએ પહેલા મારી વાત કરી દઉં. હું છું પોતે કુંતલ કહેવાના એન્કર. હું એટલી સગાઈની વાત કરવા નથી આવ્યો. પરિવાર છે, પરિવારને સંગઠિત વાતો કરીશ. ક્યારેક ક્યારેક વચ્ચે તમને કોઈ સંગીત પણ સંભળાવીશ. ક્યારેક ક્યારેક વચ્ચે આપણે મારી પત્નીની અંગત વાતો પણ તમારી સાથે શેર કરીશ. કેમ કે બહેનોને છે ને બીજાની પત્નીઓનું અથવા બહેનોનું સાંભળવામાં વધારે રસ હોય એટલે આપણે વચ્ચે વચ્ચે એ પણ વાતો કરવાના છીએ. પ્રોગ્રામને આમંત્રિત જ્યારે આપણે કરીએ ત્યારે આપણે બે હાથ ઊંચા કરી એમને તાળીઓથી વધાવવાના છે. સાથે સાથે અહીંયા બી અમારા ખૂબ કલાકાર ધવલભાઈ મિસ્ત્રી દ્વારા એક સુંદર ગીતની રજૂઆત થાય છે. તો ચાલો આપણે સાંભળીએ અને આપણા આજના યુવકને આપણે આમંત્રિત કરીએ છીએ. થેન્ક યુ.
તમે ઝાકળના બિંદુની જેમ જો તમે વરસતા રહેશો તમે તો અમને ફોરમના ફ્લોરા થઈ ભીજવવાની મજા આવશે. બરોબર ને? એટલે તમે તાળીઓ વરસાવતા રહેજો તો અમે તમને છે ને વરસાદની જેમ અમે પણ ભેજવી દઈશું. આજે પ્રોગ્રામને આપણે આગળ વધારીએ છીએ ત્યારે વિરાજમાન થઈ ચૂક્યા છે જેમના થકી આપણને બધાને ભેગો થવાનો એક બહુ મોટો મોકો એમને પ્રદાન કરાવ્યો છે. ઋત્વિક અને ધ્રુવ આપણે બંને મહારાજ દ્વારા તમે લોકો જોવાનો આનંદ હાર પહેરવાની આપણે વિધિ લાવો લે